લોકપ્રશ્ન બાબતે રજૂઆત કરવા જતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોદ્દેદારો સાથે પોલીસનું અમાનવીય વર્તન. સુરત મનપા કમિશનરને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા જતાં 8 કોર્પોરેટરો અને કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી. મનપા કમિશનર સુરતના કમિશનર છે કે કમલમના આપનો આરોપ. મહિલા કોર્પોરેટર સાથે પણ પોલીસે ગેરવ્યાજબી વર્તન કર્યું. સુરત મહાનગરપાલિકાના વિવાદિત કમિશનર શાલિની અગ્રવાલને મળી લોકપ્રશ્ન બાબતે રજૂઆત કરવા જતા હતા, પણ સૌના આશ્ચર્ય વચ્ચે આજરોજ આખી મનપા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. જાણે કે કોઈ આતંકવાદી હુમલાની શક્યતા હોય. ભાજપ સરકારના ઇશારે પોલીસ દ્વારા ખૂબ જ અણછાજતું અને ઘર્ષણભર્યું વલણ અપનાવવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓ સાથે પોલીસે તદ્દન અણછાજતું વર્તન કરી ગુંડાઓને સરવાળે તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. શાંતિપૂર્ણ રીતે મનપા કમિશનરને મળી રજૂઆત કરવા જતાં આપ કોર્પોરેટરો અને અગ્રણીઓને મળવા જતાં રોકવામાં આવ્યા હતા, જેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને નેતાઓએ ત્યાં જ નારા લગાવવાના ચાલુ કર્યા. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે મનપા કમિશનર સુરતના કમિશનર છે, ના કે કમલમના. મનપા કમિશનરને મળવા ન દેવાતા આમ આદમી પાર્ટીએ રામ બોલો ભાઈ રામ અને ભાજપ અધિકારી ભાઈ સાથે બેસી ખાય મલાઈ જેવા નારા લગાવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન આપ કોર્પોરેટરના સટ પણ ફાટી ગયા હતા, તેમજ મહિલાઓને પણ ઢીક્કા મુક્કાના માર માર્યા હતા. આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ જણાવ્યું કે લોકપ્રશ્ન બાબતે અમે છેલ્લા ઘણા સમયથી મનપા કમિશનર અને અધિકારીઓને રજૂઆતો કરી માહિતી મંગાવવામાં આવી હતી, પરંતુ એક પણ માહિતી આપવામાં આવી નથી અને અમુક તો માહિતીમાં ગોળ જવાબ આપવામાં આવ્યા છે. સહિતમાં આ કૃત્ય બિલકુલ ચલાવી શકાય તેમ નથી. એકે જાગૃત વિપક્ષ તરીકે અમારે જનતાના હિતમાં માહિતી માંગવાનો અને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. અમારા અવાજને શાસકોના ઇશારે પોલીસ દબાવી ન શકે. ગાંધીના ગુજરાતમાં દારૂના અડ્ડા અને બુટલેગરોને સમર્થન આપતા હોય અને આપના કોર્પોરેટના વિરોધ કરવા જતાં તેની ધરપકડ થતી હોય તેવી જાદાગીરી સુરત મહાનગરપાલિકાની દેખાઈ રહી છે. સમગ્ર ઘટનામાં પોલીસ અધિકારીઓની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ દેખાતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓ જાણે કોઈ રીઢા ગુનેગાર હોય તેમ બેફામ ટીંગાટોળી કરી ખેંચી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. અટકાયત થયેલ કોર્પોરેટરમાં વિપક્ષ નેતા પાયલ સાંકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હિરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરો વિપુલ સુહાગિયા, શોભનાબેન કેવડિયા, કુંદનબેન કોઠિયા, સેજલબેન માલવિયા સહિત સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી, શહેર મહામંત્રી તુલસી લાલૈયા, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયદે, શહેર મંત્રી પ્રફુલ રાસડિયા, દિશાંત પાંચાણી સહિતની અટકાયત કરાઈ હતી. આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્ધરતાભર્યું વલણ છે. જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય, રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે. ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે, નહીં કે ભાજપના નોકર. હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે. જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછે છે, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે. જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા. તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે, તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી. આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો. કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.